દ્રશ્યો જોઈ લો, તમામ તસવીરો જોઈ લઈએ કે જ્યાં આગળ બ્લેકઆઉટ કરવામાં આવ્યું અને તેમ છતાં પણ હુમલા થયા છે। બીએસએફ મુખ્યાલય જમ્મુ તેમજ સાંબા, કઠુઆ, ઉરીની તસવીર, અમૃતસર, જેસલમેરમાં પણ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાં આગળ બ્લેકઆઉટ હોવા છતાં પણ હુમલો કરવામાં આવ્યો। બનાસકાંઠામાં બ્લેકઆઉટ, કચ્છમાં બ્લેકઆઉટ અને કચ્છમાં તો અત્યારના સમયગાળા દરમિયાન એક ડ્રોન પણ જોવા મળ્યું અને તેને પણ નેસ્તો નાબૂદ કરવામાં આવ્યું છે। ફિરોઝપુર હોય, સાંબા, ઉરી હોય ત્યાં આગળ પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તે તસવીરો પણ સામે આવી છે કે ત્યાં આગળ સતત ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો, પરંતુ એ તમામ હુમલા નિષ્ફળ સાબિત થયા છે કારણ કે આપણે તમામ ડ્રોન નેસ્તો નાબૂદ કરી દીધા છે। ત્યારે પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। સતત પ્રયાસ થઈ રહ્યા છે પાકિસ્તાન તરફથી કે હુમલા કરવામાં આવે, પરંતુ એ બધા જ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। એક પણ પ્રયાસ તેમનો કામ નથી આવી રહ્યો અને તેમ છતાં પણ હજુ વાતો તો મોટી કરવામાં આવી રહી છે। પંકજ જી, હવે દર્શકો જે અત્યારે આપણી સાથે જોડાયા છે એમને ફરી એકવાર જણાવી દઈએ કે બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ 3 જિલ્લામાં બ્લેકઆઉટ છે અને પાટણના સાંતલપુરના ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને કચ્છ સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે અને બનાસકાંઠામાં વાવ અને સુઈ ગામના ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, જેની પુષ્ટિ પણ સીએમ ગુજરાત તરફથી થઈ ગઈ છે અને આ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ થોડીવાર પહેલા જ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર પહોંચ્યા હતા। તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી, સરહદી વિસ્તારના જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની માહિતી મેળવી। તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી સહિત મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા। સરહદી વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ છે અને જરૂરી સૂચનાઓ જે આપવાની હોય છે એ પણ તેમને આપવામાં આવી હતી, જેથી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળી શકાય। તો આ બેઠક આજે બીજી વખત સીએમની ગાંધીનગર ખાતે મળી છે, સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે, અને આ એક મહત્વપૂર્ણ અપડેટ હતી। અને ત્રીજી અપડેટ એ છે કે કચ્છમાં 4 જેટલા પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે, જેમાંથી એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે અને બાકીના જે 3 ડ્રોન જે છે એની અત્યારે કોઈ પુષ્ટિ થઈ શકી નથી કે એ ક્યાં છે, કઈ જગ્યાએ પડ્યા છે, પરંતુ થોડીવાર પહેલાના જે દ્રશ્યો જે છે એ અમે આપણે લગાતાર બતાવતા રહીએ છીએ। ત્યારબાદ હવે જમ્મુથી રાજસ્થાનની સરહદ ઉપર જો આપણે આવીએ તો જમ્મુમાં લગાતાર એલઓસી પર અત્યારે ફાયરિંગ ચાલી રહ્યું છે। કુપવાડા ચોકી બાલ પાસે બોમ્બમારો થઈ રહ્યો છે પાકિસ્તાન દ્વારા, સરહદ પર સમયાંતરે ગોળીબાર પણ થઈ રહ્યું છે। લગભગ 8 વાગ્યાથી આ ગોળીબાર ચાલુ છે અને મોટા વિસ્ફોટના અવાજ પણ જમ્મુમાં આવી રહ્યા છે। બોમ્બમારાને કારણે જમ્મુમાં લોકો પણ અત્યારે ગભરાટમાં છે। તો બીજી તરફ પંજાબની અંદર પણ કેટલીક ફાયરિંગ અને ડ્રોન હુમલા પાકિસ્તાન તરફથી થયા છે અને તેમાં ક્યાંક નાગરિકોને પણ ઈજા થઈ હોય એવા અહેવાલ છે, પરંતુ તેની હજુ પુષ્ટિ થવાની બાકી છે। ફિરોઝપુરની અંદર એક ડ્રોન વિમાન જે છે એ એક રહેણાંક વિસ્તારમાં પડ્યું હોવાના એક અહેવાલ છે, પરંતુ હજુ આ અંગે પુષ્ટિ થઈ શકી નથી। પરંતુ ત્યાંના જે એસએસપી છે ફિરોઝપુરના ભૂપિન્દરસિંહ, તેમણે કહ્યું છે કે 3 જેટલા લોકો જે છે એ ડ્રોન હુમલામાં ઘાયલ થયા છે। જો કે આ અંગેની વધુ માહિતી હજુ આવવાની બાકી છે। તો આ જ રીતે રાજસ્થાનના બાડમેર અને પોખરણમાં પણ પાકિસ્તાને ડ્રોન હુમલા કર્યા છે, ત્યાં ભારતીય વાયુસેનાએ તેને નાકામ કરી દીધા છે। ફિરોઝપુરમાં 100 જેટલા ડ્રોન હુમલાઓ કર્યા, આ તમામને નાકામ કર્યા। તો જમ્મુમાં પણ 100 જેટલા હુમલા પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાઓ થયા છે, તેને પણ ભારતીય સેના તરફથી નાકામ કરી દેવામાં આવ્યા છે। તો ભારત સરકારની જો આગળ વાત કરીએ છીએ તો આજે થોડીવાર પહેલા જ વિદેશ મંત્રી પીએમ નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા। પીએમ આવાસ ખાતે એ બેઠક પણ પૂરી થઈ ગઈ છે અને હવે આવતીકાલે રક્ષામંત્રી રાજનાથસિંહ સેનાની 3 પાંખના વડાઓ સાથે બેઠક કરવાના છે। આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી થવાની છે। સરહદ ઉપર હાલ ભારતીય સેના પાકિસ્તાની રેન્જર્સ અને પાકિસ્તાનના જે હુમલાઓ છે તેનો મુંહતોડ જવાબ પણ આપી રહી છે, પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યો। આ અત્યાર સુધીનો અપડેટ છે। હજુ પણ સરહદે માહોલ ખરાબ છે, તંગદિલી ભર્યો છે, હુમલાઓ લગાતાર જારી છે। જી પંકજ, એક અપડેટ એ પણ સામે આવ્યું છે કે જે હુમલા થઈ રહ્યા છે અને સરહદીય વિસ્તારો છે તો ત્યાં આગળ પેટા ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો, તે હવે પાછો ખેંચવામાં આવ્યો છે। જે સરહદીય જિલ્લાઓમાં પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો તે પાછો ખેંચવામાં આવ્યો છે। શ્રી ગંગાનગરમાં જિલ્લા પ્રમુખની જે ચૂંટણીની સાથે બાડમેર, જેસલમેર તેમજ બિકાનેર જિલ્લાઓ માટે જે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો તે પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને રાજ્ય ચૂંટણી પંચે પોતાનો આ આદેશ જારી કર્યો છે। એટલે અત્યારે જે તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તણાવની પરિસ્થિતિ છે, કટોકટીની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પણ પેટા ચૂંટણીના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા તે પાછા ખેંચવામાં આવ્યા છે। એટલે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આ પણ
લેવામાં આવ્યો છે। તમામ જે મેચો એક તરફ પંકજ છે IPL મેચો તે તો સ્થગિત કરવામાં આવી અને સાથે સાથે હવે જે પેટા ચૂંટણીનો કાર્યક્રમ છે તે પણ હવે સ્થગિત કરવામાં આવ્યો છે, કારણ કે અત્યારે પરિસ્થિતિ જે પ્રકારની છે। બીજી તરફ બ્લેકઆઉટની વાત કરવામાં આવે તો જે પણ સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને આજે જે સીએમ છે ગુજરાત રાજ્યના સીએમ તેમની પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થઈ રહી છે અને તે પણ ખૂબ જ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, કારણ કે સરહદીય વિસ્તારોમાં હવે શું ધ્યાન રાખવાનું છે એ પણ જાણવું ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે ત્યાં આગળ સતત હુમલા થઈ રહ્યા છે। જે પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેનો મુંહતોડ જવાબ આપણા દ્વારા આપવામાં આવી રહ્યો છે। તમામ જે પ્રયાસો થઈ રહ્યા છે તેને નિષ્ફળ આપણે કરી રહ્યા છે, એટલે એ પણ ત્યાં આગળની પરિસ્થિતિનો તાગ મેળવવો તે પણ એટલું જરૂરી બની જાય છે અને લોકો ડર ન અનુભવે અને લોકોમાં સંયમ જળવાઈ રહે, લોકો પેનિક ન કરે તે પણ એટલું જ જરૂરી બની જાય છે અને એટલા માટે તંત્ર દ્વારા પણ સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ એવા મેસેજ, કોઈ પણ એવા વિડીયોઝ શેર કરવામાં ન આવે અથવા તો કોઈ પણ એ પ્રકારના વિડીયોઝ અથવા તો ખોટી જે માહિતી લોકો દ્વારા આપવામાં આવતી હોય છે તેના ઉપર લોકો દ્વારા વિશ્વાસ ન કરવામાં આવે, તેને લઈને પણ સતત તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી સમયમાં કયા પ્રકારે કામગીરી કરવામાં આવનાર છે અથવા તો આગામી સમયમાં કયા પ્રકારે આપણે હવે આગળની તૈયારી કરવાની છે તેને લઈને પણ સતત તેમના દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે અને સતત આખા દિવસ દરમિયાન બેઠકો યથાવત જોવા મળી રહી છે। આ તરફ તમામ જે સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, તે પછી જેસલમેર હોય, બનાસકાંઠા હોય, કચ્છ હોય, ત્યાં આગળ આપણને બ્લેકઆઉટ જોવા મળ્યું છે અને અત્યાર સુધી આપણે મોક ડ્રીલની તૈયારી કરતા હતા। 7 મેનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ હતો અને ત્યારે મોક ડ્રીલની તૈયારીઓ ચાલી રહી હતી કે સાયરન વાગે તો આપણે શું કરવું, શું ન કરવું, અથવા તો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ આપણને જોવા મળે છે તો કયા પ્રકારે આપણે તંત્રને જાણ કરવી, આપણી સુરક્ષા આપણે કેવી રીતે કરવી અથવા તો આપણી આસપાસના લોકોનો બચાવ કેવી રીતે કરવો, એ બધી જ માહિતી આપણે મેળવી હતી અને બધી જ તૈયારી કરવામાં આવી હતી અને એ તૈયારી હવે લોકોને ક્યાંક કામે લાગી રહી છે અને એટલા માટે જ લોકો શાંતિથી રહી રહ્યા છે અને લોકો પેનિક નથી કરી રહ્યા, કારણ કે સરહદીય વિસ્તારમાં અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં જુઓ ત્યાં બોમ્બ ધડાકાના અવાજ સાંભળવા મળી રહ્યા છે, ડ્રોન આવી રહ્યા છે એટલે ડ્રોનને તોડી પાડવામાં આવી રહ્યા છે એટલે તેનો અવાજ સાંભળવા મળી રહ્યો છે, ગોળીબાર થઈ રહ્યો છે એટલે તેનો અવાજ સાંભળવા મળી રહ્યો છે। તેમ છતાં ત્યાંની જે સ્થાનિક પ્રજા છે, જે સામાન્ય પ્રજા છે તે શાંતિથી બેસી રહી છે, શાંતિથી તેમના ઘરમાં આરામ કરી રહી છે, કારણ કે તે લોકોને ખબર છે કે આપણે એટલા સક્ષમ છીએ અને આપણા તંત્ર દ્વારા એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। આપણા જે જાબાઝ જવાનો છે તેમના દ્વારા સરહદીય વિસ્તાર પર અડગ રહીને તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને એટલા માટે જ સરહદીય વિસ્તારના જે સ્થાનિકો છે તે અત્યારે શાંતિથી રહી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનું પેનિક નથી કરી રહ્યા, કારણ કે સતત અમારા સંવાદદાતા દ્વારા પણ ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। એ જે બનાસકાંઠાનો વિસ્તાર હતો ત્યાં આગળ 2 તાલુકામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો, 2 તાલુકાના જેટલા પણ શહેરો હતા, 20 કે 21 જેટલા આઈ થિંક પંકજ શહેરો હતા કે ત્યાં આગળ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। તેમ છતાં પણ લોકો સાથે વાતચીત કરીએ એટલે લોકો એક જ વાત કરી રહ્યા હતા કે જે પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે, બ્લેકઆઉટ થઈ રહ્યું છે, અમને વિશ્વાસ છે, કોઈ પણ પ્રકારનો ડર નથી, પેનિક નથી, હુમલાના અવાજ સાંભળવા મળી રહ્યા છે પરંતુ કોઈ અત્યારે લોકોમાં ડર નથી તેવું લોકો જ સામેથી કહી રહ્યા છે, એટલે એ પણ ખૂબ મહત્વની બાબત છે। પણ અને હાલ એક અપડેટ આવી રહ્યું છે કે એસ જયશંકરને આદિલ અલ જુબેર જે સાઉદી અરબના વિદેશ મંત્રી છે આજે તેઓ શાહબાઝ શરીફને મળ્યા છે। સાઉદીના વિદેશ મંત્રી આજે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને મળ્યા છે। આદિલ અલ જુબેર જેઓ ગઈકાલે એસ જયશંકરને મળ્યા હતા, આજે તેઓ પાકિસ્તાનના પીએમને મળ્યા છે અને તેમની સાથે તેમણે મુલાકાત કરી છે, એટલે સાઉદી અરબનું જે વલણ છે એ હંમેશા ભારત તરફી રહ્યું છે અને આતંકવાદની વિરુદ્ધમાં તેણે ભારતને ખુલીને સમર્થન પણ કર્યું છે। આજે તેઓ શાહબાઝ શરીફને મળવા પહોંચ્યા છે, ગઈકાલે એસ જયશંકરને મળ્યા હતા। આ એક તેમનો જે વિદેશ પ્રવાસ હતો, ભારતમાં પણ આવ્યા, ત્યાં પણ ગયા છે, તો એમનું જે વલણ છે હવે આ મુલાકાત બાદનું એ પણ જોવું રસપ્રદ રહેશે। થોડીવાર પહેલાં જ ટ્રમ્પ વ્હાઇટ હાઉસથી પણ એક અહેવાલ આવ્યા છે, ENIના હવાલેથી જો આપણે કહીએ તો
વ્હાઇટ હાઉસથી પણ એ સમાચાર આવ્યા છે કે તેમણે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષની સ્થિતિ છે એમાં બંને વ્હાઇટ હાઉસમાં જે સચિવ છે તેમણે વહેલી તકે સમાપ્ત થાય, સંઘર્ષ સમાપ્ત થાય એ વાત તો એમણે પણ કરી છે, પરંતુ આતંકવાદની સામે અમેરિકા ભારત સાથે ખડે પગે ઊભું છે એ વાતને પણ તેમણે સૂર પુરાવ્યું છે. તો આ અમેરિકાની વાત છે. હાલ જે તસવીર આવી રહી છે એ આપને બતાવી રહ્યા છે. અલ જુબેર પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા, ગુરુવારે દિલ્હીમાં આ મુલાકાત થઈ હતી અને હવે તેઓ શાહબાઝ શરીફને મળવા માટે પાકિસ્તાનમાં બેઠક કરી રહ્યા છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ બેઠક જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે, કારણ કે સાઉદી અરબ સાથે ભારતના ખૂબ સારા સંબંધો છે. સાઉદી અરબ જ્યારે પણ પીએમ પણ લાસ્ટ ટાઈમ જ્યારે મુલાકાત માટે ગયા હતા અને ત્યાંથી જ તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો જ્યારે આ હુમલાની ઘટના બની હતી પહેલગામની, અને સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને તેઓ આવ્યા હતા. એટલે ક્યાંક આ સાઉદી અરબની જે ભૂમિકા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ લાગી રહી છે હાલની પરિસ્થિતિને જોતા, કારણ કે ગઈકાલે વિદેશ મંત્રીને મળ્યા અને હાલ તેઓ પાકિસ્તાનમાં મળવા પહોંચ્યા છે શાહબાઝ શરીફને. એટલે ક્યાંક તેઓ કોઈ આ ભૂમિકા બંનેના તણાવને ઓછો કરવામાં ભજવી શકે છે એવું લાગી રહ્યું છે. હાલ જે અપડેટ આવી રહી છે, દિલ્હીમાં ગુરુવારે જે મુલાકાત થઈ અને આજે તેઓ પીએમને મળવા પહોંચ્યા છે. હવે પાકિસ્તાનની વાત કરીએ. પાકિસ્તાન લગાતાર ભારત પર રાતના 9 વાગ્યેથી હુમલાઓ કરી રહ્યું છે. અનેક ડ્રોન હુમલાઓ તેને કર્યા છે અને સાથે સાથે આ ડ્રોન હુમલાઓને ભારતે નાબૂદ કર્યા છે, ધ્વસ્ત કર્યા છે. ફિરોજપુરમાં એક ડ્રોન હુમલો નાગરિક વિસ્તારમાં કરવામાં આવ્યો છે, રહેણાંક વિસ્તારમાં કરવામાં આવ્યો છે અને તેના એસએસપી જે છે તેમના કહેવા પ્રમાણે 3 જેટલા નાગરિકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ આવ્યા છે. આ સિવાય બીજી કોઈ હતાહતના સમાચાર કે અહેવાલ હજુ પ્રાપ્ત થયા નથી. જમ્મુ કાશ્મીર અને ફિરોજપુર બંને જગ્યાએ ડ્રોનથી ખૂબ હુમલાઓ આજે રાતભર કર્યા છે અને હજુ પણ લગાતાર ચાલુ છે. અને સરહદમાં ખાસ એલઓસીની અંદર ગોળીબારી પણ ચાલી રહી છે. પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ જે છે એ પણ થઈ રહ્યો છે. એટલે ક્યાંક ડ્રોન હુમલામાં ઉલઝાઈને રાખી અને સાથે એલઓસીમાંથી કોઈ ઘૂસી જાય એ પ્રકારની એક હિલચાલ પાકિસ્તાન તરફથી દેખાઈ રહી છે. અને એર સ્પેસ પણ તેની ચાલુ છે. ત્યાં નાગરિક ઉડ્ડયન વિમાન જે છે એ પણ તેણે ચાલુ રાખ્યા છે. એટલે પાકિસ્તાન જે છે એ એટલી હલકાઈ પર આવી ગયું છે, એટલું નમાલું છે કે તેણે હવે પોતાના નાગરિકો જે છે એણે ઢાલ બનાવવાનું શરૂ કર્યું છે, કારણ કે હથિયારોના મોરચે, યુદ્ધના મોરચે તે લડી શકે એમ નથી. જી પંકજ, એટલે અહીંયા આ બંને દેશ વચ્ચેનો તફાવત જોવાની જરૂર છે અને એ જોવાની જરૂર છે કે એક દેશ, જે આપણો દેશ, કે જે પોતાના લોકોને બચાવવા માટે હુમલો કરી રહ્યું છે અને પોતાના લોકો ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો, નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો, ત્યારે છેક વાત યુદ્ધ સુધી આવી ગઈ અને એટલી તૈયારી આપણા દ્વારા દર્શાવવામાં આવી ગઈ. અને એક તે લોકોને આપણે જોઈ લઈએ, પાકિસ્તાનને જોઈ લઈએ કે જ્યારે તેમના ઉપર વાત આવી, તેમના ઉપર હુમલો થયો, એટલે તેમના દેશના જે નાગરિકો હતા તેમને જ અહીંયા ઢાલ બનાવી દેવામાં આવી છે. એટલે આપણે પોતાના નાગરિકો માટે અહીંયા જંગ છેડી દીધી અને ત્યાં એ લોકોએ પોતાના નાગરિકોને જ મરવા છોડી દીધા. અને એ જ વાસ્તવિકતા ત્યાંના લોકો પણ દર્શાવી રહ્યા છે. જે વિડીયો એમના શેર કરવામાં આવી રહ્યા છે અને તે લોકો સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના જ દેશની પોલ ખોલતા હોય તે પ્રકારના વિડીયો બનાવી રહ્યા છે. એટલે એ વાત તો ખૂબ જ સ્પષ્ટ થઈ જાય છે કે તેમને પોતાના લોકોની કોઈ પડી જ નથી અને એટલા માટે જ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેમના દ્વારા જે નાગરિકોને ઢાલ બનાવવામાં આવી રહ્યા છે તે પરિસ્થિતિ ઉપરથી જ જોઈ શકાય છે કે કોઈ તેમના લોકોની પડી જ નથી. અહીંયા જે હુમલા કરવામાં આવી રહ્યા છે અને ડ્રોન હુમલા થઈ રહ્યા છે અને આપણા દ્વારા તમામ જે ડ્રોન હુમલા જે છે તે નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે, નાકામ કરવામાં આવી રહ્યા છે, કારણ કે સતત હજુ પણ તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ને એટલા માટે જ કચ્છ વિસ્તારની ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે, કારણ કે ત્યાં આગળ સતત હુમલા થઈ રહ્યા છે અને તરત જ જે પ્રકારે હુમલા કરવામાં આવી રહ્યા છે, તેમના દ્વારા ડ્રોન છોડવામાં આવી રહ્યા છે અને તરત જ તે તમામ જે હુમલા છે તે નાકામ કરવામાં આવી રહ્યા છે, કારણ કે સતત જે જાબાઝ જવાનો છે તેમના દ્વારા ખડેપગે રહીને જે સતત પ્રયાસો છે તે નિષ્ફળ નીવડાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ તેમના દ્વારા જે પોતાના નાગરિકો છે તેમનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને બેઠકો તો અત્યારે સતત ચાલી રહી છે અને આવનારા દિવસોમાં હજુ પણ નવા જૂનીના એંધાણ જોવા મળી શકે છે. આવતીકાલે પણ ખૂબ જ મહત્વની બેઠક થવાની છે અને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 20 જગ્યાઓ પર હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ આપણા દ્વારા તમામ જે હુમલાઓ છે
તેને નાકામ કરવામાં આવ્યા છે, કારણ કે આપણી પાસે સુદર્શન ચક્ર છે જે તમામ જે દુશ્મનોને હળવા માટે કામ કરતું હોય છે તે તમામ પ્રયાસો નિષ્ફળ આપણા દ્વારા કરવામાં આવી રહ્યા છે, કારણ કે સતત હજુ પણ આ નાપાક પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તમામ હુમલા નેસ્તો નાબૂદ જોવા મળી રહ્યા છે અને હજુ પણ આગામી સમયમાં હજુ પણ પાકિસ્તાન દ્વારા પ્રયાસ કરવામાં આવશે, પરંતુ અત્યારે પણ ખૂબ જ મહત્વની બેઠકો થઈ રહી છે અને આવતીકાલે પણ મહત્વની બેઠક કરવામાં આવશે। અને અત્યારે એક મોટું અપડેટ એ પણ સામે આવી રહ્યું છે કે પાકિસ્તાનની નાપાક હરકત તો જોવા મળી રહી છે અને ભારતમાં 26 શહેરો પર ડ્રોનથી હુમલા તો કરવામાં આવ્યા છે, ત્યારે ભારતીય સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। પરિસ્થિતિ પર સેનાની સતત નજર જોવા મળી રહી છે, સતત સેના દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને પાકિસ્તાનની નાપાક હરકત જે જોવા મળી રહી છે તેમાં સેના દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। 26 શહેરો પર ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા છે, ત્યારે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અને તમામ જે હુમલા છે તે નિષ્ફળ કરવામાં આવ્યા છે, તે નાકામ રહ્યા છે, કારણ કે આપણે તમામ જે ડ્રોન જે અત્યાર સુધી ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે તે તોડી પાડ્યા છે। 26 એવા શહેરો કે જ્યાં આગળ હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, ખાસ કરીને સરહદી વિસ્તારની વાત કરીએ તો ત્યાં આગળ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે કે જેનાથી જે ક્લિયર વિઝન તે લોકોને મળવું જોઈએ તે ન મળે, તેના માટે આ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અત્યાર સુધીનું જે પણ અપડેટ છે તેના ઉપર એકવાર નજર કરી લઈએ। રક્ષા મંત્રી રાજનાથસિંહ આવતીકાલે સમીક્ષા બેઠક યોજશે, તેમાં ત્રણેય સેનાના વડા હાજર રહેશે અને ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક રહેવાની છે, કારણ કે આવનારા સમયમાં હવે શું કરવું તેના પર ચર્ચા કરવામાં આવી શકે છે। બીજી તરફ વ્હાઇટ હાઉસ તરફથી પણ જે નિવેદન મળ્યું છે, ટ્રમ્પ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેના ઉપર નજર કરી લઈએ। જે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે તેને લઈને તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે તણાવ છે તે વહેલી તકે સમાપ્ત થઈ જાય અને એકબીજા સાથે જે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે તે પણ ટૂંક સમયમાં ખતમ થાય તે પ્રકારની વાત કરવામાં આવી છે। આ તરફ અવંતીપુરા એરફોર્સ સ્ટેશન ઉપર પણ ડ્રોન દેખાયું હોય તે પ્રકારનું અપડેટ પણ એક સામે આવ્યું છે। વિસ્ફોટનો અવાજ પણ લોકોને સાંભળવા મળ્યો છે। તો જમ્મુ અને કાશ્મીરનું જે અવંતીપુરા એરફોર્સ સ્ટેશન છે ત્યાં આગળ એક ડ્રોન જોવા મળ્યું હતું અને જોરદાર વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો લોકોને। બીજી તરફ વિદેશ મંત્રી પીએમ નિવાસસ્થાને પહોંચ્યા હતા અને રો અને આઈબીના વડાઓ સાથે બેઠક કરી હતી અને આવતીકાલે પણ રક્ષા મંત્રી દ્વારા બેઠક કરવામાં આવશે, જે ત્રણેય સેનાના વડા છે તેમની સાથે બેઠક કરવામાં આવશે અને ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। સમગ્ર કાશ્મીર ઘાટીમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને આવનારા સમયમાં જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટ લાદવામાં આવશે। કેટલીક જગ્યાએ સાયરન પણ સંભળાયા હતા, તો જમ્મુમાં થયેલા હુમલા બાદ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક લોકો ગભરાઈ પણ ગયા હતા અને પોતાના ઘરો તરફ ભાગી ગયા હતા। તો પોલીસે લોકોને ઘરમાં રહેવા તેમજ બધી લાઇટો બંધ કરવા માટે વિનંતી પણ કરી છે, લોકોને ઘરમાં રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને સતત લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। ત્યારે હાઈ લેવલની બેક ટુ બેક મીટિંગ પણ કરવામાં આવી રહી છે અને આવતીકાલે પણ ખૂબ જ મહત્વની બેઠક કરવામાં આવશે। આજની જો વાત કરવામાં આવે તો આજે પીએમ મોદી દ્વારા મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી હતી। NSA અજીત ડોભાલ સાથે વિદેશ મંત્રી જયશંકરની સાથે હાઈ લેવલ મીટિંગ કરવામાં આવી હતી અને તેમાં પણ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હશે અને આવનારા સમયમાં એટલે કે આવતીકાલે પણ રક્ષામંત્રી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવનાર છે, જે ત્રણેય સેનાના વડા છે તેમની સાથે બેઠક કરવામાં આવશે। એટલે આવનારા સમયમાં હવે કયા પ્રકારે જે કાર્યવાહી છે તે કરવી છે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે। આ તરફ બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના 24 જેટલા સરહદી ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। ગુજરાતના બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા પણ મોડી રાત્રે આ અંગે જણાવવામાં આવ્યું હતું કે જિલ્લાના 24 સરહદીય ગામોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે। તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। તો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા લોકોને વિનંતી કરવામાં આવી છે। લોકો જે તમામ સૂચનાઓ મળી રહી છે તેનું પાલન કરે તે પ્રકારની અપીલ કરવામાં આવી છે। આ તરફ LOC નજીક રહેતા લોકોને બંકરોમાં ખસેડવામાં પણ આવ્યા છે। જે પાકિસ્તાની સૈનિકો છે તેમના દ્વારા ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારબાદથી કાશ્મીરના 3 સરહદીય જિલ્લાઓમાં
જે એલઓસી નજીક રહેતા હજારો લોકો છે તેમને બંકરો અથવા તો અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. જે સુરક્ષિત સ્થળ છે ત્યાં આગળ તેમને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. તો પાકિસ્તાને નાગરિક વિસ્તારો પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યા બાદ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકત કરવામાં આવી રહી છે, જે સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વિના પણ ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. બંકરોમાં લોકોને ખસેડવામાં આવી રહ્યા છે, અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. એટલે લોકોને બચાવવા માટેની તમામ કામગીરી થઈ રહી છે. ભલે પાકિસ્તાન દ્વારા જે સામાન્ય નાગરિકો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને ત્યાં આગળ જે સરહદીય વિસ્તારો છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે અન્ય અપડેટ પર પણ નજર કરી લઈએ તો પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં 11 પેસેન્જર વિમાનો છે તે જોવા મળ્યા છે. ભારત પર ડ્રોન હુમલા દરમિયાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં 11 પેસેન્જર ફ્લાઇટ્સ ઉડાન ભરી રહી હતી, જેથી ભારત બદલો ન લે તો દુબઈથી એક વિમાન લાહોરમાં પણ ઉતરવાનું છે. એ પ્રકારનું પણ અપડેટ સામે આવ્યું છે. એટલે અહીંયા તમે જોઈ લો કે પાકિસ્તાન દ્વારા કયા પ્રકારે આ નાપાક હરકતો કરવામાં આવી રહી છે. એક તરફ ભારતને આપણે વાત કરીએ તો ભારત પોતાના નાગરિકોને બચાવવા માટે, પોતાના નાગરિકો માટે યુદ્ધ સુધી પણ છેડી લીધું છે અને જંગ સુધી પહોંચી ગયા છે. અને એક તરફ પાકિસ્તાનની આપણે વાત કરીએ તો તેમના દ્વારા 11 પેસેન્જર ફ્લાઇટ્સ ઉડાન ભરી રહી હતી અને જેથી ભારત બદલો ન લે, ભારત દ્વારા કોઈ પણ હુમલો કરવામાં ન આવે, નાગરિકોનું વિચારીને કોઈ નિશાન સાધવામાં ન આવે, તે પ્રકારે પાકિસ્તાન દ્વારા પોતાના જ નાગરિકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક બીજું પણ અપડેટ સામે આવ્યું છે કે સીએમ ઓમાર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હું જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોના તમામ લોકોને અપીલ કરું છું કે કૃપા કરીને રસ્તાઓ પર ન આવો, ઘરે રહો અથવા તો નજીકના સ્થળે રહો જ્યાં તમે આગામી થોડા કલાકો સુધી આરામથી રહી શકો. અફવાઓ પર ધ્યાન ન આપો, ખોટા સમાચાર ન ફેલાવો. આ જે ટ્વીટ છે તે સીએમ ઓમાર અબ્દુલ્લા દ્વારા આપવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરની તેમના દ્વારા મુલાકાત કરવામાં આવી અને ત્યારબાદ તેમના દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું હતું. લોકોને અપીલ કરવામાં આવી હતી કે રસ્તા પર કોઈ ન આવે, ઘરમાં જ રહે તમામ લોકો અથવા તો નજીકના સ્થળે રહે, તે પ્રકારની અપીલ કરી હતી. આગામી થોડા કલાકો સુધી આરામથી રહી શકો છો, તે પ્રકારની પણ લોકોને વાત કરવામાં આવી હતી અને અફવાઓથી લોકોને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. ખોટા સમાચાર ન ફેલાવે તેવું પણ લોકોને કહેવામાં આવ્યું હતું. ત્યારે એક તરફ હાઈ લેવલની બેઠકો ચાલી રહી છે અને આવતીકાલે પણ ખૂબ જ મહત્વની બેઠક થવાની છે. ત્યારે સૌ કોઈની નજર હવે તેના પર છે કે આગામી સમયમાં હવે શું પગલાં લેવામાં આવશે અને કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ 7 રાજ્યોના 28 એરપોર્ટ 15 મે સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાનની જે તણાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને 7 રાજ્યોના જે 28 એરપોર્ટ છે તે 15 મે સુધી બંધ કરવામાં આવ્યા છે અને અગાઉ આ એરપોર્ટ 10 મે સુધી બંધ કરવાના હતા, પરંતુ હવે 15 મે સુધી બંધ કરવામાં આવ્યા છે. તો આ એરપોર્ટની વાત કરવામાં આવે તો કયા રાજ્યોના એરપોર્ટ છે તેની પર પણ નજર કરી લઈએ. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આ તમામ જે વિસ્તાર છે ત્યાંના એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે અને 15 મે સુધી આ એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ પ્રકારનો જે ત્યાંથી પ્રવાસ છે તે નહીં કરી શકાય અને 15 મે સુધી આ 28 એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે. 7 રાજ્યોના 28 એરપોર્ટ, જેમાં 7 રાજ્યો પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. જે પણ સરહદીય વિસ્તારો છે તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો છે, ત્યાં આગળ ખૂબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે અને તેને